ફેર સદુકી ટોળાના મનખ જે એમ કહે કે મરેલા મોહ પાછું જીવતું થવું હેસ નહીં. એના મને અમુક મનખાવે ઈસુ કને આવીને પૂછ્યું, હે ગુરુ, મૂસે અમારી હારું એવો નિયમ લખ્યું હે, અગર કેનોક ભાઈ સોરો વગર મરી જાય અને એની બજેર જીવતી રહે તે એનો બીજો ભાઈ એની રાંડીલી બજેર હાથે લગ્ન કર લે અને પોતાના ભાઈ હારું સોરો પેદા કરે. આવું એક પરિવારમાં 7 ભાઈ હતા. બધા કરતાં મોટો ભાઈ પરણી ગયો પણ સોરો ને થાય અને મરી ગયો. ફેર બીજે અને ત્રીજે સુધી એની રાંડીલી બજેર હાથે લગ્ન કરી લીધું. એવી જ રીતે 7 ભાઈ સોરો વગર મરી ગયા. છેલ્લે એ બજેર સુધી મરી ગઈ. એટલે હારું જ્યારે મરેલા મનખા પાછો જીવતો થાય તે વૈયા કીની બજેર કેવા હે, કેમ કે વૈયા હાથની બજેર થઈ ચૂકી હતી. ઈસુએ એને કીધું, એની દુનિયાના મનખા તે લગ્ન કરે હે પણ એના લાયક બને કે એના જોગને અને મરેલા મોહ પાછું જીવતું થવાના ટાઈમે ને તે માણસ લગ્ન કરે અને ને બજેર લગ્ન કરે. વૈયા ફેર મરવાના હોતો નહીં, કેમ કે વૈયા હરકદૂતને જેમ વહે અને પાછો જીવી ઉઠવાના સોરો થવાથી પરમેશ્વરના સોરો ગણા હે. પણ એની વાતને કે મરેલા જીવી જાય હે મૂસે હોતું ઝાડીની કિવેતમાં વતાડ્યું હે કે વૈયો પ્રભુને ઇબ્રાહિમનો પરમેશ્વર, ઈસાકનો પરમેશ્વર અને યાકૂબનો પરમેશ્વર કહે હે. પરમેશ્વર મરેલાનો નહીં પણ જીવતોનો પરમેશ્વર હે, કેમ કે એને હારું બધો જીવતો હે. તર ઈયુ સાંભળીને અમુક મૂસાનો નિયમ શીખવાડવા વાળે એમ કીધું, હે ગુરુ, તે ઘણો અસલ કીધું. અને કેને એ ફેર ઈસુને કંઈ પૂછવાની હિંમત ને થઈ. ફેર ઈસુએ એને પૂછ્યું, મસીહને દાઉદ રાજાનો બેટો કે કેમ કહે હે? દાઉદ રાજા પોતે ભજન સંહિતાની ચોપડીમાં કહે હે, પ્રભુએ મારા પ્રભુને કીધું, જ્યારે તક કે હું તારા વેરજેને આરામ નહીં દઉં તર તક મારી જમણી પાકતી બે. દાઉદ રાજા તે એને પ્રભુ કહે હે તે ફેર વૈયો દાઉદ રાજાનો બેટો કે કેમ થયો. જ્યારે બધા મનખા સાંભળી રહી તો તે ઈસુએ પોતાના શેલોને કીધું, મૂસાનો નિયમ શીખવાડવા વાળોથી ચેતીન રહો. જેનાને લાંબા લાંબા જબ્બા પહેરીને ફરવું અસલ લાગે છે અને એનાને બજારમાં નમસ્તે કરવું અને ગિરજામાં ખાસ ખાસ બેહવાનું અને જમણવારમાં ખાસ જગ્યા વાલી લાગે છે. વૈયા બૈમાની કરીને રાંડીલજેની મિલકત લે લે હે અને વતાડવા હારું ઘણીવાર તક પ્રાર્થના કરતા રહે. વૈયા વધારે સજા ભોગવ હે.